નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે રાજ્યસભાની ચૂંટણીને લઈને। રાજ્યસભાની ચૂંટણી અધિકારીએ ગુજરાત વિધાનસભાને ચૂંટણી અંગે જાણ કરી। રાજ્યસભાની 4 બેઠકો માટેની જાણકારી આપવામાં આવી છે। વિધાનસભાને આ જાણકારી અપાઈ છે। ઉમેદવારી નોંધાવવાથી મતદાન સુધીની જાણ કરવામાં આવી છે। મતલબ કે રાજ્યસભાની ચૂંટણી હવે નજીકના દિવસોમાં થશે। રાજ્યસભાની ચૂંટણી અધિકારીએ ગુજરાત વિધાનસભાને સમગ્ર ચૂંટણી અંગેની જાણકારી આપી છે, કારણ કે રાજ્યસભાની 4 બેઠકો છે અને આ બેઠકોમાં મુદત પૂરી થઈ ચૂકી છે, ત્યારે એ બેઠકો પર ચૂંટણી થવાની છે। વિધાનસભાને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે। ઉમેદવારી નોંધાવવાથી લઈને મતદાન સુધીની જાણ કરવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણી જે છે ગુજરાતની જે 4 બેઠકો છે તે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, કારણ કે આ અંગેની જાણકારી ગુજરાત વિધાનસભાને આપવામાં આવી છે। રાજ્યસભાના ચૂંટણી અધિકારી તરફથી આ જાણકારી ગુજરાત વિધાનસભાને મળી છે, જેમાં ક્યારે ચૂંટણી યોજવી, મતદાન ક્યારે થશે અને આ તમામ બાબતોની જે જાણકારી છે આ પત્રમાં આપવામાં આવેલી છે। ગુજરાતની જે 4 બેઠકો છે એ બેઠકો પર હવે ચૂંટણી થવાની છે, કારણ કે મુદત જે છે એ આ 4 બેઠકો પર ઉમેદવારોની પૂરી થઈ ચૂકી છે, એટલે હવે સાંસદોની મુદત પૂરી થતાં ફરી એકવાર આ ચૂંટણી થવાની છે। ઉમેદવારી નોંધાવવાથી લઈને મતદાન સુધીની માહિતી આ પત્રમાં આપવામાં આવેલી છે। તો લગભગ રાજ્યસભાની આ 4 બેઠકો છે એ ભાજપના ફાળે જાય એવી શક્યતા પૂરેપૂરી છે, કારણ કે કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું પણ સંખ્યાબળ ખૂબ ઓછું છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનું ગાંવ ચલો અભિયાન પણ શરૂ થઈ રહ્યું છે। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જલોત્રામાં ગાંવ ચલો અભિયાન શરૂ કરાવશે અને તેમાં જોડાશે પણ। કેન્દ્રની યોજના અનુસાર આવતીકાલથી 2 દિવસ સુધી તમામ કાર્યકર્તાઓ માટે જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે। ગાંવ ચલો અભિયાનમાં 56,000થી વધુ કાર્યકર્તાઓ જોડાશે અને સીએમ રાત્રિ રોકાણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે। રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયું। કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો કરાયો છે। મેયર અને ડેપ્યુટી મેયરની ગ્રાન્ટ 6 લાખ કરવામાં આવી છે। સાઉથ ઝોન વિસ્તાર જાહેર કરવામાં આવશે। 61 આંગણવાડીઓના બિલ્ડિંગ બનાવવામાં આવશે। કટારિયા ચોકડી ખાતે નવો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે। કરબોજ વગરના બજેટને મંજૂરી આપવામાં આવી છે। તો રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, મહાનગરપાલિકાના બજેટને સ્થાનિક લોકો કઈ રીતે જોઈ રહ્યા છે? ખાસ કરી વાત કરવામાં તો જે પ્રમાણે વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર છે તે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું હતું। 17.17 કરોડના કરબોજ સાથેનું બજેટ છે તે સોંપવામાં આવ્યું હતું ને ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે કમિશનર દ્વારા સૂચવવામાં આવેલો જે 17.17 કરોડનો જે કરબોજ હતો તેને ફગાવવામાં આવ્યો છે ને 50 કરોડની નવી યોજના સાથેનું કુલ બજેટ છે તે 2843.51 કરોડ રૂપિયાનું બજેટ છે તે મંજૂર કરવામાં આવ્યું છે। પાણી અને ગાર્બેજ પરના વેરાનો જે વધારો હતો તે શાસક પક્ષ દ્વારા ફગાવવામાં આવ્યો છે। સાથોસાથ વાત કરવામાં તો મહત્વની વાત એ છે કે મેયર, ડેપ્યુટી મેયર તેમજ નાયબ કમિશનર સહિતનાઓની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે। સાથોસાથ મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટ જે 15 લાખથી વધારીને 20 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે। સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા 24-25ની અંદર 410 કરોડ રૂપિયાની આવક થશે તે પ્રકારનો અંદાજ પણ છે તે લગાવવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત કે અત્યાર સુધી રાજકોટ શહેરીજનો છે તે વોટ્સએપના માધ્યમથી છે તે પોતાની ફરિયાદ છે તે નોંધાવી શકતા હતા, પરંતુ હવે વોટ્સએપ સિવાયના પણ ટ્વિટર સહિતના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમના દ્વારા પણ લોકો પોતાની ફરિયાદ છે તે નોંધાવી શકશે। રાજકોટ શહેરની અંદર 3 નવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે। સાથોસાથ હવે મહાનગરપાલિકાની અંદરની જો વાત કરવામાં આવે તો હાલ પૂરતું સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોન કાર્યરત છે। હવે એક નવું ઝોન બનાવવામાં આવશે સાઉથ ઝોન તરીકે જે ઓળખાશે ને તેના માટે પણ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે।
63 જેટલી જે આંગણવાડીઓ છે કે જે હાલ અત્યારે ભાડાના મકાનમાં છે તેમને મહાનગરપાલિકાની હસ્તકની હયાત મિલકતમાં શિફ્ટ કરવામાં આવશે. આંગણવાડીની અંદર વોટર કુલર, પ્યુરિફાયર તેમજ સબમર્સિબલ પંપ પણ છે તે મૂકવામાં આવશે. સૌથી મહત્વની વાત કે મહાનગરપાલિકા વીજળી ક્ષેત્રે સ્વનિર્ભર બને તે માટે 4 મેગાવોટનો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્લાન્ટ છે તે પણ સ્થાપવામાં આવશે અને સાથોસાથ 3 નવા પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવશે. જે પ્રકારે ગત વર્ષની અંદર સર્વેશ્વર ચોક ખાતે દુર્ઘટના ઘટી હતી અને તેને લઈને હવે બજેટની અંદર જે રાજકોટ મહાનગરપાલિકાના જે વોકડા આવેલા છે તેને પાકા કરવા માટે 3.5 કરોડ રૂપિયાની જોગવાઈ છે તે પણ આ બજેટમાં કરવામાં આવી છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. બનાસકાંઠામાં નડાબેટ બોર્ડરનો રસ્તો બંધ છે. રિનોવેશનને લઈને થોડા દિવસ માટે આ માર્ગ બંધ કરાયો છે. નડાબેટમાં પ્રવાસીઓ 0 પોઈન્ટ પર નહીં જઈ શકે. નડેશ્વરી માતાનું મંદિર આકર્ષણનું કેન્દ્ર છે. રિનોવેશન બાદ પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે, પરંતુ હાલમાં રિનોવેશન ચાલી રહ્યું છે, જેથી નડાબેટ બોર્ડરનો રસ્તો બંધ કરવામાં આવેલો છે. 0 પોઈન્ટ પર પ્રવાસીઓ નહીં જઈ શકે. શહેર કોટડામાં ફાયરિંગ સાથે નિષ્ફળ લૂંટનો પ્રયાસનો જે મામલો હતો, શહેર કોટડા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. અન્ય 3 આરોપી ફરાર છે. મૂળ એમપી ચંબલની ગેંગ હોવાનું સામે આવ્યું છે. એમપીથી ખાસ લૂંટ કરવા માટે આ લોકો આવ્યા હતા. અન્ય 3 આરોપી ફરાર છે, જ્યારે 2ની ધરપકડ કરી લેવાઈ છે. મૂળ એમપી ચંબલની ગેંગ છે જે આ લૂંટને અંજામ આપવા માટે આવેલી, એમપીથી ખાસ લૂંટ કરવા માટે ગુજરાત આવેલા. ગિફ્ટ સિટીમાં એટીએમમાંથી લાખોની ઉઠાંતરી થઈ ગઈ. પર્સ ચોરી કર્યા બાદ 1.30 લાખ રોકડાની ચોરી થઈ ગઈ. એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીના પર્સની ચોરી થઈ ગઈ હતી. પર્સની ચોરી થઈ અને પર્સમાંથી એટીએમ સાથે પાસવર્ડ મળતા 1,30,000 રૂપિયા ઉપાડી લીધા. વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રીઢો તસ્કર પોલીસના હાથે ઝડપાઈ ગયો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે રીઢા આરોપી શાહને આઝમને ઝડપી લીધો છે. આરોપીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાનપેટી તોડી તેમાંથી 44,000ની ચોરી કરી હતી. આરોપીએ ચોરીના રૂપિયામાંથી નવો મોબાઈલ ખરીદ્યો હતો. પોલીસે મોબાઈલ અને ચોરીની રોકડ 1810 રૂપિયા આરોપી પાસેથી જપ્ત કર્યા. પોલીસના મતે આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. અને હવે વાત પાટણના અંધાપા કાંડની. રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવી ગયો. અંધાપાથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે. સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 7 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ, જેના કારણે દર્દીઓના પરિવારજનોએ રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો. હોસ્પિટલ પર આરોપ લાગતા તંત્ર દોડતું થઈ ગયું. તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા 9 સભ્યોની ટીમની રચના કરવામાં આવી. તપાસ થાય ત્યાં સુધી નવા ઓપરેશન પર રોક લગાવી છે. આ સમગ્ર મામલે હોસ્પિટલના ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું. ઓપરેશન બાદ 3જા દિવસે દર્દીઓને તકલીફ થઈ હતી. ઇન્ફેક્શનની જાણ થતાં તરત જ દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વધુમાં કહ્યું કે આમાં હોસ્પિટલની બેદરકારી ન કહી શકાય અને અત્યાર સુધી હોસ્પિટલમાં 5 લાખ જેટલા આંખના ઓપરેશન થયા છે. 6 દર્દીની આંખ તો સારી છે, 13 પૈકી એ વસ્તુ છે અને 7 દર્દી પૈકી હજુ તપાસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. વધુમાં આ બનાવ બનતા સદર હોસ્પિટલનું ઓપરેશન થિયેટર આગળ નવ ઉપયોગ કરવા માટે અમે 6ઠ્ઠી તારીખના રોજ સંલગ્ન હોસ્પિટલને જણાવેલ છે અને તજજ્ઞોની ટીમ દ્વારા પણ શા કારણે આવું બન્યું છે એ તપાસ માટે એક ટીમ મોકલી આપી છે, જે ગઈકાલે ટીમ વિઝિટ પણ કરી દીધી છે. ટોટલ 47 કેસોના કેટરેક્ટના ઓપરેશન થયેલા હતા
અમુક આ 47-47ની તપાસ કરવા જઈ રહ્યા છીએ. 50% ઉપરના કેસોની તપાસ થઈ ગઈ છે, બાકીનાની તપાસ ચાલુ છે. ભૂતકાળના પેશન્ટોમાં મહદઅંશે અત્યાર સુધી જેટલા કેસ જોયા છે તેમાં કોઈને આંખની તકલીફ જોવા મળેલી નથી. જે પ્રશ્ન છે અત્યાર સુધીની વિગતો મુજબ 2 ફેબ્રુઆરીના ઓપરેશનમાં મુશ્કેલી જોવા મળેલી છે. 13 ઓપરેશન આપણે કરેલા અને એમાંથી જ્યારે ત્રીજે દિવસે આવ્યા ત્યારે ખબર પડી આંખો આપણે તપાસી. હંમેશા ઓપરેશન પછી આપણે 2 દિવસમાં આંખો તપાસતા જોઈએ છે કે કેમ છે. ત્યારે ખબર પડી કે એમની ત્યારે થોડી તકલીફ થઈ છે. એટલે આપણે 1 પણ મિનિટનો ડિલે નથી કર્યો અને એમને જલ્દી સારું થાય એટલે માટે આપણે જ એ બધાને રિફર કર્યા, વિસનગર પણ મોકલ્યા. આમાં બેદરકારી તો ના જ કહી શકાય, ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કરાવીએ છીએ, એ કલ્ચર રિપોર્ટ કરાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એબ્સોલ્યુટલી નોર્મલ છે. હજી 5-6 દિવસ બધા જ કરાવ્યો છે, એ પણ નોર્મલ છે, એટલે એનો કોઈ સવાલ નથી. તો વધુ માહિતી સાથે સંવાદદાતા પાટણથી અશરફ જટ જોડાયા છે. અશરફ, પાટણમાં સર્વોદય આંખની હોસ્પિટલમાં જે આંખે ઇન્ફેક્શન અને દેખાતું બંધ થઈ ગયું છે એવા જે દર્દીઓ છે એમને અમદાવાદમાં તો લવાયા છે, પરંતુ હોસ્પિટલની આ બેદરકારીને લઈને હવે સંચાલકો શું કહી રહ્યા છે? શું દ્રષ્ટિ પાછી આવવાની શક્યતા છે? બિલકુલ પંકજ, જે રીતે રાધનપુર સ્થિત જે સર્વોદય હોસ્પિટલ છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ જે 13 દર્દીમાંથી જે 7 દર્દીઓ છે તેને ક્યાંક આંખમાં ઇન્ફેક્શન થતા ક્યાંક આંખ અંધાપો આવવાની ઘટના જે સામે આવી છે. ત્યારબાદ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ સ્ટેટ આરોગ્ય વિભાગ ને ઘટનાની જાણ થતા દોડતું થયું હતું અને અનેક તપાસ કમિટી એટલે કે ટીમની રચના કરી છે અને સમગ્ર ઘટનાની હાલ તો તપાસ કરી રહી. પરંતુ ચોક્કસ કહી કે જે રીતે હોસ્પિટલની જે બેદરકારી ગંભીર સામે આવી છે, ત્યારે ગઈકાલ સુધી હોસ્પિટલનો ટ્રસ્ટી કે એક પણ કર્મી મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર થયું નથી. પરંતુ બીજી બાજુ મહત્વનું છે કે જે આ દર્દીઓ છે, દર્દીઓ પણ હજુ સુધી ક્યાંક મીડિયા સામે આવ્યા નથી યા ક્યાં તો આવવા દીધા નથી. એટલે ચોક્કસ કહી કે જે રીતે અંધાપા કાંડ જે સામે આવ્યો છે તેને લઈને કંઈક ને કંઈક સમગ્ર આરોગ્ય વિભાગ તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીઓ કંઈક છુપાવવા માંગે છે. બીજી બાજુ જે હોસ્પિટલના ટ્રસ્ટીએ નિવેદન આપ્યું છે એટલે ક્યાંક લૂલો બચાવ કરતા કહી રહ્યા છે કે આમાં હોસ્પિટલની બેદરકારી ના કહી શકે, કારણ કે દર્દીને તમામ રિપોર્ટ કર્યા પછી ઓપરેશન કરીએ છીએ તેવું એમને જણાવ્યું છે. પરંતુ ખૂબ જ મહત્વની વાત છે કે જે રીતે 13 દર્દીઓમાંથી લગભગ 7 દર્દીઓને આ રીતનું ઇન્ફેક્શન સામે આવ્યું છે. તમામની હાલ અમદાવાદ ખાતે સારવાર થઈ રહી છે. પરંતુ ચોક્કસ કહીએ કે હજુ સુધી હોસ્પિટલ ટ્રસ્ટી દ્વારા કોઈ પણ એવું ચોક્કસ નિવેદન આપવામાં આવ્યું નથી કે કયા કારણોસર આવા ઇન્ફેક્શન થયું છે કે કયા દર્દીઓ હતા, એટલે કે કયા ગામના દર્દીઓને આ ઓપરેશન કરવા. એટલે ખૂબ જ ગંભીર વાત સર્વોદય હોસ્પિટલમાંથી ગંભીર ઘટના સામે આવી છે. ચોક્કસ કહી કે જે સ્ટેટ વિભાગ દ્વારા ટીમ બનાવીને તપાસ થઈ રહી છે, તેમજ અત્યારે હોસ્પિટલમાં ઓપરેશન ન કરવાનું તેવું એક લેખિતમાં ફરમાન પણ કરવામાં આવ્યું છે. જી અશરફ, આભાર માહિતી આપવા માટે. સુરત મહાનગરપાલિકામાં હવે હાજરી કૌભાંડ સામે આવ્યું. નોકરી પર નહીં આવશો તો પણ પુરાઈ જશે હાજરી. ₹500 આપો અને ગેરહાજર ના થઈ જાઓ હાજર. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉધના ઝોન B નો કર્મી હોવાનું અનુમાન છે. બેલદાર પાસે ₹500 લેતા વિડીયોમાં કેદ. કુંદન નામનો SSI રૂપિયા લેતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ સ્થિતિ હવે જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકામાં, જ્યાં હાજરી કૌભાંડ સામે આવ્યું છે. નોકરી પર ન આવો તો પણ તમારી હાજરી પૂરાઈ જાય, આ પ્રકારની સ્થિતિ જે લોકો ઊભી કરી છે એ ખરેખર ચિંતાજનક છે અને ખૂબ જ ગંભીર છે. ₹500 આપો અને ગેરહાજર ના થઈ જાઓ હાજર, એટલે કે કામ પણ નહીં કરવાનું, હાજરી પણ નહીં આપવાની ઓફિસમાં, અને હાજરી પૂરાઈ જાય અને પગાર પણ પૂરો મળે. આ સ્થિતિ સુરત મહાનગરપાલિકામાં કોણે પેદા કરી છે, કોણ છે આ લોકો, એની તપાસ થવી જોઈએ. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે સુરતથી. કીર્તેશ, આ જે વિડીયોમાં જે ઉધના ઝોન B નો કર્મી જે ₹500 લેતા દેખાઈ રહ્યો છે, આ અંગે સુરત મહાનગરપાલિકાના મેયર તરફથી અથવા તો કોઈ અધિકારીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું છે? બિલકુલ પંકજ, સુરતના ઉધના ઝોન ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોને લઈને હજુ સુધી કોઈ અધિકારી મગનું નામ મરી પડવા તૈયાર નથી, કારણ કે સુરત મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ નોકરી પર ના આવે છતાં પણ અધિકારીઓ તેમને માત્ર ₹500 લઈ તેમની હાજરી પૂરી દેતા હોય છે અને હાજરી પૂરાય તો જ તેમને પગાર આપવામાં આવતો હોય છે. આ પ્રકારનું કૌભાંડ વર્ષોથી સુરત મહાનગરપાલિકામાં ચાલી આવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે વિડીયોમાં દેખાતો કર્મચારી એ ઉધના ઝોનનો SSI કુંદન નામનો વ્યક્તિ છે અને તે સફાઈ કર્મચારી નોકરી પર નથી, હાજરી પૂરવાના દેખાય છે. આ પ્રકારનું હાજરી કૌભાંડ વર્ષોથી ખાસ કરીને સૌથી મહત્વનું છે કે સુરત
ત્યારે સફાઈમાં નંબર 1 બન્યું છે, ત્યારે કર્મચારીઓ છે 40 થી 50,000 પગાર લેતા હોય છે. આ એક પણ કર્મચારી નોકરી પર આવતા નથી અને માત્ર કોન્ટ્રાક્ટ પર 150 ને 200 રૂપિયામાં કામ કરતા કર્મચારીઓ શહેરને સાફ રાખી અને શહેરને કહી શકાય કે પહેલા નંબર પર લઈ જવામાં આવ્યું છે. આ તમામ સફાઈ કર્મચારીઓ પોતાની નોકરી પર ના આવવા માટે અધિકારીઓને આ પ્રકારે લાંચ આપતા હોય છે અને આ લાંચ આપતો વિડીયો જ્યારે વાયરલ થયો છે તેને લઈને સુરત મહાનગરપાલિકામાં ભૂકંપ સર્જાયો છે. જોકે આ મામલે મેયરથી લઈ સત્તાધીશોથી લઈ અધિકારી અને મનપા કમિશનર આ મામલે કશું પણ બોલવા તૈયાર નથી. જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વધુ એક સમાચાર સુરતથી જ આવી રહ્યા છે. સુરત પાલિકામાં ખોટી રીતે નોકરી મેળવવામાં તપાસનો જે મામલો છે, નોકરી મેળવવામાં ગ્રેજ્યુએટ યુવાનોએ 7 પાસનું રિઝલ્ટ બનાવતા પોલીસ ફરિયાદ થઈ છે. 35,000ની સફાઈ કર્મીની નોકરી મેળવવા ગ્રેજ્યુએટ છતાં યુવકે 7 પાસનું રિઝલ્ટ આપ્યું. ધોરણ 12 ભણેલા 3 યુવક અને 1 યુવતી સહિત 5 વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. અત્યાર સુધી 2ની ધરપકડ થઈ છે. વધુ માહિતી સાથે કીર્તેશ જોડાયેલા છે. કીર્તેશ, નોકરી મેળવવા ગ્રેજ્યુએટ યુવાનો 7 પાસનું રિઝલ્ટ બનાવી રહ્યા છે, આ અંગે શું વધુ વિગત? બિલકુલ પંકજ, મેં પહેલા જ કીધું એમ કે સુરત મહાનગરપાલિકાનો આજે જે વિડીયો વાયરલ થયો છે કે સફાઈ કામદારોએ નોકરી પર ન આવી 500 રૂપિયાની લાંચ આપી પોતાની હાજરી પુરાવી 40 થી 50,000 પગાર મળે છે. આ જ વાત જે પ્રકારે સામે આવી હતી તેને લઈને સુરત મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા સફાઈ કામદારોની ભરતીને લઈને 7 પાસ હોય તેવા લોકો ઉમેદવારી કરી શકે છે. જો કે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ પોતે 7 પાસ હોય તેવું બતાવી કેટલાક લોકોએ મહાનગરપાલિકામાં નોકરી મેળવી હતી. આ મામલે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં 3 યુવકો અને 1 યુવતી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. ટોટલ 5 લોકો સામે ગુનો દાખલ થયો હતો. તપાસ ચાલી રહી હતી ત્યારે સુરત લાલગેટ પોલીસ દ્વારા 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારોને જે રીતે પગાર આપવામાં આવે છે અને નોકરી પર ના જાય માત્ર નાની રકમ આપી અને હાજરી પુરાઈ બેઠો પગાર લેવા માટેનું આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને આ કૌભાંડના ભાગરૂપે જ નોકરી મેળવવા માટે યુવકોએ કરેલું કૌભાંડ ફરી સામે આવ્યું છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વાત સુરતની. સુરતમાં વડોદરા વોન્ટેડની ધરપકડ થઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. આરોપી ઉપર 10,000નું ઇનામ પણ હતું. બોગસ દસ્તાવેજથી બેંકમાંથી લોન લીધી હતી. 20 લાખની લોન લઈને ફરાર થઈ ગયો હતો. છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હતો. દાહોદમાં અકસ્માતને રોકવા માટે તંત્રની એક નવી પોલિસી જોવા મળી. બાઇક પાછળ બેઠેલા માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું. હેલ્મેટ ન પહેરનાર સામે કાર્યવાહી થશે. પ્રથમ કેસમાં 3 માસ માટે લાયસન્સ રદ થશે અને બીજા કેસમાં કાયમી ધોરણે લાયસન્સ રદ થશે. જિલ્લા પોલીસ વડા અને આરટીઓએ આ નિર્ણય કર્યો છે. દાહોદ વાહન ચાલકો હવે સાવધાન રહેજો. વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાયા છે. સૌરભ, અકસ્માતને રોકવા માટે હવે બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ પણ હેલ્મેટ પહેરશે અને એ પણ ફરજિયાત. શું કહી રહ્યા છે દાહોદના નગરવાસીઓ? જે ચોક્કસથી કહી શકાય કે અત્યારે દાહોદ જિલ્લામાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના કેસોનો બનાવ વધતો જઈ રહ્યો છે અને માર્ગ કેસ જે અકસ્માત થઈ રહ્યા છે તેના કારણે જે મૃત્યુદર પણ વધી રહ્યો છે. જો કે કહી શકાય કે વાહન ચાલક છે તે તો હેલ્મેટ પહેરે તો તેનો જીવ બચે છે, પરંતુ પાછળ બેઠેલ વ્યક્તિ જો હેલ્મેટ ન પહેરેલું હોય તો તેને ગંભીર ઈજાઓ અથવા તો તેને જીવ ગુમાવવાનો આરો આવતો હોય છે. આ મૃત્યુદર ઓછો કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં વાહન ચાલકો સહિત જે પાછળ બેઠેલ વ્યક્તિ છે તેઓએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બન્યું છે. જો આ નિયમનો ભંગ થાય તો જે વાહન ચાલક છે તેનું લાયસન્સ જે પ્રથમ વારમાં 3 મહિના માટે રદ કરવામાં આવશે અને જો સતત આ ભૂલ જો બીજી વાર જો વાહન ચાલક કરશે તો તેનું લાયસન્સ છે તે કાયમી માટે રદ કરાશે. જી સૌરભ, આભાર માહિતી આપવા માટે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વીએચપી અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા રામ મંદિરના કાર સેવકોનું આવતીકાલે સન્માન થશે. રામ મંદિરમાં મહત્વનું યોગદાન આપનાર કાર સેવકોને યાદ કરીને અભિવાદન કરાશે. આ પ્રસંગે અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદ બાદ પાવાગઢમાં પણ કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો કાર સેવકોનું સન્માન કરાશે. વીએચપી, અખિલ ભારતીય સંત સમિતિ અને ઉમિયા ફાઉન્ડેશન તરફથી આ આયોજન છે. એવા કાર સેવકો આવશે કે જે અયોધ્યામાં સેવા માટે ગયેલા અને એમની ચરણ રજ આપણે અહીંયા પ્રાપ્ત થાય. તો એવો એક કાર્યક્રમ અમે બીજો પણ એક રાખ્યો છે
કે 22 તારીખે જાન્યુઆરીની રામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી જેટલા કુલ લોકો ગયા હતા એમનો પણ એક સત્કાર સમારંભનું આયોજન અમે પાવાગઢ ખાતે કર્યું છે. તો જે કાર સેવકો ત્યાં ગયા હતા એ કાર સેવકોના કદમ જ્યાં રામ જન્મભૂમિ પર અયોધ્યામાં પડેલા છે એ કદમ આ ભૂમિ ઉપર પડે અને અમને એની ધન્યતા અમે અનુભવીએ એટલા માટે એ ભાવ સાથે આ કાર સેવકોનું આપણે અભિવાદન કરીએ છીએ. ખેડાના નડિયાદમાં ટાઉન પોલીસ મથકનો એએસઆઈ 25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. જામીન બાબતે એએસઆઈએ 1 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીની પત્નીના જામીન નામંજૂર થતા ફરિયાદીના પત્નીના રિમાન્ડ ન લેવા અને પુત્રને વહેલા ચાર્જશીટ કરી આપવા માટે રમેશ મકવાણાએ લાંચ માંગી હતી. રાજ્ય સેવક પંચોને બોલાવી ટ્રેપનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આક્ષેપિત રમેશભાઈ અંબાલાલ મકવાણા કે જેઓ IUCAW યુનિટ ખાતે એક રાઇટર તરીકે અનારામ એએસઆઈનો હોદ્દો ધરાવે છે, તેઓ તેમની ઓફિસમાં ફરિયાદશ્રી જોડે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાના રૂપિયા 25,000 લઈ અને પકડાઈ ગયેલ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.